સુરત શહેરના કતારગામ અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં તેમજ ગંજામ ઓડિશા ખાતે નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં માથાભારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત શહેરની ડીસીબી પોલીસ દ્વારા આરોપી નારાયણ ઉર્ફે સેડો, પ્રમોદ કુમાર ઉર્ફે દયા જેનો, ઉંમર 35, ધંધો મજૂરી કામ, રહેવાસી ઉત્કલનગર ઝુંપડપટ્ટી, પ્લોટ નંબર 703, ફૂલપાડા, કતારગામ, સુરત અને હાલ રહેવાસી રિક્ષા ડ્રાઈવર કેતનભાઈ પરમારના રૂમમાં પેટ્રોલ પંપની પાછળ ગઝેરા સર્કલ, કતારગામ, સુરત અને મૂળ વતન ગંજામ ઓડિશાને પકડી પાડવામાં આવેલ છે. આરોપી અલગ અલગ રીતે ગુનામાં વોન્ટેડ છે અને તેનો આરોપીનો કબજો હાલ કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આરોપી વરાછા વિસ્તારમાં દારૂના કેસમાં સાથે મહેસાણાના ગાંજાના બંને કેસોમાં જામીન ઉપર વર્ષ 2022માં જાન્યુઆરી મહિનામાં છૂટેલ અને ત્યારબાદ વર્ષ 2022ની વર્ષમાં સપ્ટેમ્બરમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના 305 કિલોના ગુનાઓમાં પકડાયેલ આરોપી મુન્ના કોંગેશ પાંડી અને દીપક પાંડી નીલુ સન્યાના પકડાયેલ અને જેમાં આરોપી આજ દિવસ સુધી પોતાની પકડથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો, જેથી આજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વર્કઆઉટ કરીને પકડી પાડવામાં આવેલ છે. આરોપી ઓડિશા રાજ્યના કોદલા તથા ખેલીકોટ પોલીસ સ્ટેશનમાં મારામારીના તથા અન્ય ગંભીર ગુનાઓમાં પણ નાસ્તો ફરતો હતો. આમ કુલ 7 જેટલા ગુનાઓમાં આરોપી નાસ્તો ફરતો હતો અને આરોપીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઓડિશા સાથે 8 ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.